આપે બહુ જ સાચી વાત કરી. આમ તો છેલ્લા 3-4 મહિનાથી, એમાંય છેલ્લા 1.5-2 મહિનાથી ગાલપચુલિયાના કેસીસ ખૂબ જ જોવા મળે છે. અને એમ કહી શકાય કે એક પીડિયાટિશિયન પાસે એવરેજ 2 કે 3 પેશન્ટ આવતા હોય. રાજકોટમાં 150થી પોણા 200 પીડિયાટિશિયન છે, તો 100 પાસે 2-3 ગણીએ તો રોજના લગભગ 300ની આસપાસ કેસીસ અમે જોતા હોઈએ છીએ. તો એક મહિનાની અંદર આશરે 7-8 હજાર કે 10 હજાર સુધી કેસીસ કદાચ નવા દેખાતા હશે. આ ગાલપચુલિયાના કેસીસમાં ડેફિનેટલી છેલ્લા અમુક સમયથી ખૂબ જ વધારો જોવા મળ્યો છે. ઓરી સામે પ્રતિકાર શક્તિ જે ઓછી હોય બાળકોમાં, એટલે આ થતું હોય. અને ઓરી સામે પ્રતિકાર શક્તિ માટે ફક્ત એક જ ઉપાય છે, ગાલપચુલિયા સામે ની રસી. ગાલપચુલિયા સામેની રસી જે આવે છે એ મિક્સમાં આવે છે. મિક્સમાં એટલે ઓરીની સાથે મિક્સ હોય છે. એ MMR કરીને રસી આવે છે. એ રસી જો લેવામાં આવે તો, હવે આ ગવર્મેન્ટમાં જે આપણે શેડ્યુલ છે એ પ્રમાણે ગવર્મેન્ટ ઓરીની રસી આપે છે, પણ MMR એટલે કે જેની અંદર ઓરી, ગાલપચુલિયા અને નુરબીબી મિક્સ આવે, આ 3 રસી ગવર્મેન્ટ નથી આપતી. એટલે ગવર્મેન્ટ શેડ્યુલમાં જેણે વેક્સિન લીધી હોય એને ગાલપચુલિયાની રસી મળી જ ન હોય એટલે પ્રતિકાર શક્તિ ન હોય. એ રીતે જેણે પ્રાઇવેટમાં રસી લીધી છે એને પણ 2 ડોઝ લેવા જરૂરી હોય છે. એક તો 15 મહિનાની આસપાસ અને બીજું 4.5 વર્ષે. અમે જે ઓબ્ઝર્વ કરીએ છીએ કે 80થી 90% કેસમાં 4.5 વર્ષે જે રસી આવતી હોય છે એ ક્યાં બીજા કારણે પેરેન્ટ્સ નથી લેવા આવતા, નથી લેતા, સમજાવ્યું હોય, કહ્યું હોય તો પણ. એટલે 4.5 વર્ષે જે એનો બૂસ્ટર ડોઝ, સેકન્ડ ડોઝ મળવો જોઈએ એ નથી મળેલો હોતો. એટલે એના કારણે જે ગાલપચુલિયા સામે પ્રતિકાર શક્તિ શરીરે ઉત્પન્ન કરવી જોઈએ એ નથી હોતી. એટલે એ તરત જ લાગી જાય છે અને આ ખૂબ જ ચેપી રોગ છે. એટલે સ્કૂલમાં જ્યારે છોકરા એકબીજાના સંપર્કમાં આવે કે રમતા હોય ત્યારે સંપર્કમાં આવે તો એક છોકરામાંથી બીજા છોકરામાં તુરંત ફેલાય છે અને ઝડપથી વધે છે. પછી તકેદારીમાં સૌથી પહેલાં તો કહ્યું એ પ્રમાણે ગવર્મેન્ટની વેક્સિન્સ જેણે લીધી હોય એ બહુ સારી વસ્તુ છે, લેવી જોઈએ. પરંતુ જો ત્યાં લીધી હોય તો એક એક્સ્ટ્રા વેક્સિન MMRની જે કહેવાય એ પ્રાઇવેટમાં લઈ લેવી જોઈએ, કારણ કે ગવર્મેન્ટમાં ઉપલબ્ધ નથી હોતી. અને પ્રાઇવેટમાં જે લેતા હોય એણે પણ 4.5 વર્ષે રસી લઈ લેવી જોઈએ. પાછો જો બાકી હોય બૂસ્ટર ડોઝ તો 4.5 વર્ષે રહી ગઈ હોય તો એ 7, 8, 10 વર્ષે પણ લઈ શકાય. એટલે બાકી રહી ગઈ હોય તો લઈ લેવી જોઈએ, એટલે પ્રતિકાર શક્તિ વધે. ખાસ કરીને કઈ ઉંમરના બાળકોમાં વધારે જોવા મળે છે? અમે યુઝ્યુઅલી આમ તો 2 વર્ષમાં, 3 વર્ષમાં પણ જોવા મળે છે, પણ સ્કૂલ ગોઈંગમાં વધારે જોવા મળે છે, કારણ કે ત્યાં ચેપ લાગવાની શક્યતા વધારે હોય છે. એટલે અમે 5-7 વર્ષના, 8 વર્ષના છોકરાઓમાં ખૂબ જ જોઈએ છીએ આ કેસીસ.